શિરડીના સાંઈબાબાના દર્શન કરીને પરત ફરતા સુરતના 7 યુવકોને નાસિક નજીક ભયાનક અકસ્માત નડ્યો. નાસિક જિલ્લાના येवला તાલુકાના વિસ્તારમાં વાહન ચાલકે અચાનક કાબુ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં ઘસી પલટી મારી ગઈ. આ અકસ્માતમાં 3 યુવકોના મોત નીપજ્યા છે, જ્યારે 4 અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. 2 યુવકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા છે, જ્યારે ત્રીજો યુવક સારવાર માટે લઈ જતા રસ્તામાં જીવલેણ ઈજાના કારણે મરી ગયો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નાસિકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 2 યુવકોની સ્થિતિ અત્યંત ગંભીર છે. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે વાહન ખૂબ સ્પીડમાં હતું અને ડ્રાઈવરનું નિયંત્રણ ગુમાવવાનું અકસ્માતનું મુખ્ય કારણ બન્યું હશે. આ સાથે જ પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને ચોક્કસ કારણ જાણી રહી છે.